હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ તહેવાર મીઠાઈ વિના અધૂરો છે. ઠાકોરજી માટે આપણે અવનવી મીઠાઈઓ ઘરે જ બનાવતા હોઈએ છીએ. એ જ અરસામાં તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યા છે. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છે રબડી. રબડી અનેક પ્રકારથી બનાવાતી હોય છે. આજે આપણે પારંપરિક રીતે રબડી બનાવીશું. રબડીને આપણે અનેક મીઠાઈ સાથે સર્વ કરીએ છીએ, જેમ કે ગાજરનો હલવો છે, ગુલાબજાંબુ છે, જલેબી છે, ઘેવર છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે કડાઈમાં આપણે 2 લીટર જેટલું ગાયનું દૂધ લઈ લઈએ. ઠાકોરજી માટે જ્યારે આપણે ભોગ બનાવીએ ત્યારે આપણે ગાયનું દૂધ લેવું જોઈએ. મીડિયમ તાપ પર દૂધમાં ઉભરો આવવા દઈશું. દૂધને આ રીતે વચ્ચે વચ્ચે તવેતાથી હલાવવું જરૂરી છે. જો નીચે ચોંટી જશે તો તેની જે વાસ હોય છે તે દૂધમાં રહી જાય છે. અને આ રીતે દૂધને આપણે ઉકાળતા રહેવાનું છે. જ્યાં સુધી દૂધ થોડું ઘાટું થવા આવે, 500 ml જેટલું દૂધ રહે ત્યાં સુધી ઉકાળવાનું છે. અને આ રીતે તેની ઉપર જે મલાઈ વળે તેને પણ આપણે દૂધમાં સાથે સાથે મિક્સ કરતા રહેવાનું, તો જલ્દી ગાઢું થઈ જશે. અહીંયા 1 કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ ગાઢું થઈ ગયું છે. અહીંયા 500 ml જેટલું દૂધ વધ્યું છે. હવે 5 કપ જેટલી ખાંડ ઉમેરવાની, મિક્સ કરી લઈએ અને ખાંડને દૂધની અંદર ઓગળવા દેવાની છે. ધીમા તાપે કરીશું. સાતથી 8 કેસરના રેસા ઉમેરીશું અને 2 મિનિટ માટે દૂધને ઉકળવા દઈએ. બે મિનિટ પછી તમે તેનું ટેક્સચર જોઈ શકો છો અને ઠંડી થયા પછી તે હજી પણ ગાઢી થઈ જશે. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીએ. મિક્સ કરી અને સ્ટવને બંધ કરી દેવાનું છે. રબડી બિલકુલ તૈયાર છે. એને તમે ગરમા ગરમ કે ઠંડી કરીને સર્વ કરી શકો છો. રબડીને સર્વ કરીએ. આવતા તહેવારોમાં આપણે રબડી સાથે જે પણ મીઠાઈઓ સર્વ કરાય છે તેની પણ રેસીપી આપણે જોઈશું. ઉપરથી થોડી બદામની કતરણથી ગાર્નિશ કરીએ. થોડી પિસ્તાની કતરણ, થોડા ગુલાબના પાન, તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધો છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને પ્રસાદની રેસીપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસીપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ, રામ રામ હરે હરે.